ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ધોરડો તથા માંડવીમાં આજે એકી સાથે પતંગ મહોત્સવ ઉજવાયો। 27 દેશના 65 પતંગબાજોએ આ સ્પર્ધામાં ભાગ લીધો। આજે ધોરડો ખાતે રાજ્યના પ્રવાસન વિભાગના સચિવ વિપુલ મિત્રા તથા માંડવીમાં મંત્રી શ્રી વાસણભાઈ આહિરે પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું। આજે વહેલી સવારથી ઠંડી તથા પવનની ઝડપ વધુ હતી, તેથી પતંગબાજ હરીફોને પતંગ ઉડાડવાની મુશ્કેલીઓ પડી હતી। માંડવીમાં અપેક્ષાકૃત પતંગબાજોની સંખ્યા ઓછી હતી। જે રીતે નામની નોંધણી હરીફાઈ માટે થઈ હતી, તેમાંથી વધુ હરીફોએ ધોરડોમાં ભાગ લેવાનું પસંદ કરેલ હતું। માંડવીમાં સ્થાનિક આગેવાનોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બંને જગ્યાઓએ એકી સાથે હરીફાઈ રાખવાથી સારો પ્રતિસાદ મળતો નથી। હરીફાઈ બંને સ્થળો પર જુદા જુદા સમયે રાખવી જોઈએ। આજે પતંગબાજોમાં મુખ્યત્વે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, કેરલા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ વગેરેથી આવ્યા હતા, જ્યારે દેશ બહારના અફઘાનિસ્તાન, નાઇજીરિયા, ગાના, નેપાળ, શ્રીલંકા, જાપાન, સિરિયા વગેરે દેશોના પતંગબાજોએ પતંગો ચગાવ્યા હતા। આજે બંને સ્થળે વિવિધ પ્રકારના પતંગો જોવા મળ્યા હતા। પતંગ ઉત્સવ આ વખતે 12 તારીખે અમદાવાદ ખાતે થઈ રહ્યું છે। મેઇન કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદ્ઘાટન કરશે સવારે 9 વાગે રિવરફ્રન્ટમાં। એના ભાગરૂપે જે આખા વિશ્વથી જે પતંગબાજો અહીંયા ગુજરાતમાં આવે છે, એમને વિવિધ જગ્યાઓ લઈ જઈએ છીએ અને ત્યાં પતંગો ઉડાવે છે એ લોકો, અને પતંગ મારફતે જગ્યાઓની પ્રસિદ્ધિ થાય અને બ્રાન્ડિંગ થાય અને લોકોને ખબર પડે, એના માટેના પ્રયત્નો અમે કરીએ છીએ દર વર્ષે। 2-3 વર્ષથી આ અમે શરૂ કર્યું છે ખાસ કરીને। તો એ ભાગરૂપે આ વખતે કચ્છમાં ધોરડો ખાતે જે રણોત્સવ ચાલી રહ્યું છે બહુ સફળતાથી, એમાં પણ એ લોકોને લાવ્યા છીએ। 100 જેટલા પતંગબાજો આપ જોઈ શકો છો અહીંયા આજે સફેદ રણમાં આજે અહીંયા આપણા વચ્ચે છે, વિશ્વના વિવિધ દેશોથી, અને અહીંથી એ લોકો પછી અમદાવાદ જશે અને પરમ દિવસે અમદાવાદમાં જે કાર્યક્રમ છે 12 તારીખે એમાં ભાગ લેશે। Ranna, like written here you can see from Northern Europe. Really fine, because the kite flying is such a hobby what connects people, and here is nice to be with friends. Most of them I knew before from Facebook, but now I can meet them in real life, and that's the best part of it. ढील दे रे भैया, ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए। अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच दे। ढील दे रे भैया, तेज 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 है मांझा अपना तेज है, तेज 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 है मांझा अपना तेज है। उंगली कट सकती है बापू हो, उंगली कट सकती है बापू, तो पतंग क्या चीज है रे। ढील दे रे भैया। कोचिन से हम पिछले साल यहाँ आया था, अहमदाबाद की तरफ से हम यहाँ मांडवी में कल आने वाला था, और आज यहाँ पतंग उड़ाया हमने। और हमारा काइट में जो खासियत है, जो केरला का जो हेरिटेज वाले जो ट्रेडिशन पे जो काइट बनता है, उसमें थोड़ा सा हटके जो हेरिटेज हम प्रमोट करने का विश्वास रखते हैं, तो ऐसे वाले काइट्स हम लेके आए हैं। મારું નામ અક્ષિત છે, અક્ષિત બદિયાણી। હું રાજકોટથી આવું છું અને છેલ્લા 13 વર્ષથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લઉં છું। અને ભારતમાં જે બહુ ઓછા લોકો જે પતંગ ઉડાડતા હોય છે,
એ ઉડાડું છું, જેને ફાઇટર કાઇટ્સ કહેવાય છે. જે માંડવીનો આ પતંગ મહોત્સવ માટે તો પહેલી વાર આવ્યો છું. અહીંયા પવન ને વાતાવરણ ને પબ્લિકનો જે રિસ્પોન્સ મળે છે એ બહુ સારો મળે છે. માંડવીના દરિયા કિનારા ઉપર દેશભરમાંથી અને વિદેશથી આવેલા પતંગ પ્રેમીઓ અહીં પતંગ ઉત્સવની અંદર ભાગ લેવા આવ્યા છે. માંડવીના દરિયા કિનારાનું એક વિશેષ મહત્વ છે. માંડવીના દરિયા કિનારો સમગ્ર ગુજરાતના દરિયા કિનારા પૈકીનો સૌથી શાંત દરિયા કિનારો છે. આજે પતંગ ઉત્સવ થકી માંડવી અને માંડવીની આજુબાજુની પ્રજા આ ઉત્સવની અંદર ભાગ લઈને ખૂબ ખુશી વ્યક્ત કરી રહી છે. મિત્રો ફરી પાછા આપણે મળીએ નરેન્દ્રભાઈ પીઠડિયાને. આપ સૌને નમસ્કાર. અને માંડવીની જનતા ને કચ્છની જનતા ઉત્સવ પ્રેમી જનતા છે, અને તેમાંય માંડવીના સપૂત અને કચ્છ ભારતીય જનતા પાર્ટીના ભીષ્મ પિતા એવા અનંતદાદાની આ પ્રેરણાથી માંડવી કિનારા ઉપર જ્યારથી આ પતંગ ઉત્સવનો કાર્યક્રમ અમે ઉજવ્યો, આમ તો અષાઢી બીજથી આ કાર્યક્રમ 2006થી શરૂ થયું હતું, પણ વચ્ચે એક કાર્યક્રમ પતંગ ઉત્સવનો પણ ઉમેરાથી કચ્છ આખાની પ્રવાસનના સંદર્ભની વાત કરીએ તો મારાથી આગલા વક્તાઓએ તમને વાત કરી. વિશેષમાં કહું તો માંડવીના સંદર્ભે વાત કરું કે જે રોજનું ઓછામાં ઓછા 50 થી 60 કુટુંબ એવા છે કે જે આ કિનારા ઉપરની રોજીરોટી મેળવે છે. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે માધાપર ગામે કિસાનોના ઓજારો અને માટી વગેરે ભેગા કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ગુજરાતના નર્મદા જિલ્લામાં નિર્માણ પામતી સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ 182 મીટરની પ્રતિમા માટે ગામે ગામ ફરી ખેડૂતોના વપરાયેલા ઓજાર ભેગા કરી માધાપર ગામે તેમનું યોગદાન આપેલ હતું. આ પ્રસંગે માધાપર ગામમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં માધાપર ગામના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આવું આયોજન સમગ્ર દેશમાં અનેક જગ્યાઓએ થવાનું છે. તેવામાં માધાપરના લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાનું યોગદાન આપી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. આ પ્રસંગે ભાજપના યુવા નેતા હિતેશભાઈ ખંડોલે પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે માધાપર મુકામે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત જ્યારે ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું છે, અને તેમાં પણ જે આ નિર્માણ છે એ સમગ્ર રાષ્ટ્ર માટે એક દાખલારૂપ, નમૂનારૂપ કહી શકાય. તેમાં જ્યારે સમગ્ર રાષ્ટ્ર જોડાઈ રહ્યું છે ત્યારે આજરોજ માધાપરે પણ જે કિસાન પુત્રને આ કાર્ય માટે લોહા, માધાપરની પવિત્ર માટી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી અને સુરાજ્ય પિટિશનમાં સહી કરી અને જે આ કાર્ય થઈ રહ્યું છે એ આ સુરાજ્ય કાર્યમાં માધાપરે પણ સૂર પુરાવ્યો છે. અને આ જ રીતે સમગ્ર કચ્છમાં તેમજ સમગ્ર ભારતમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને જ્યારે આ વિશિષ્ટ વ્યક્તિનું સમગ્ર વિશ્વની આ ઊંચી પ્રતિમા તેમજ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નીચે એક મ્યુઝિયમ, આર્ટ ગેલેરી વગેરેનું નિર્માણ થવાનું છે, ત્યારે આવતા દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર રાષ્ટ્ર જ્યારે સાચી શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે તેમાં માધાપરે પણ સૂર પુરાવ્યો છે. ધન્વંતરી આયુર્કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર્કેર. ભુજમાં કલ્યાણપર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર H. પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે. સુધીર H. પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે.
વૈદ ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમથી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8 દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306, રીતેશ પાલેજા 9913471947. ભુજની જીકે જનરલ હોસ્પિટલના પાછળના ભાગમાં મહિનાઓથી ગટરના પાણી રસ્તા પર વહી રહ્યા છે. ભુજ નગરપાલિકાનું તંત્ર બેદરકારી વર્તી રહ્યું છે તેવા લોકોના આક્ષેપો. ભુજ નગરપાલિકાનું તંત્ર અમુક સમયથી ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે. ભુજમાં અનેક જગ્યાઓથી ફરિયાદો આવે છે. તેવામાં ભુજની જીકે જનરલ હોસ્પિટલ પાછળ આવેલા રસ્તા પર છેલ્લા લાંબા સમયથી ગટર ઉભરાઈ રહી છે. તે આસપડોશના લોકો માટે માથાનો દુખાવો બની ગયેલ છે. લાંબા સમયથી ઉભરાતી આ ગટર ભુજ નગરપાલિકાના તંત્રની પોલ ખોલતી હોય તેવું જણાઈ આવે છે. ભુજમાં આવેલો આ રસ્તો આમ પણ અરમાન હોય તેવું વર્તન ભુજ નગરપાલિકા કરી રહી છે. છેલ્લા 40 વર્ષથી રસ્તો નથી બન્યો તથા ગટરની સમસ્યા પણ ખૂબ જ વકરી રહી છે. તેવામાં આ વિસ્તારની દરકાર લેવાય તે લોકહિતમાં છે. મા ન્યૂઝની ટીમ અને કચેત ટીવી સમાચારની ટીમ અત્યારે તમને જીકે હોસ્પિટલની પાછળ લઈ આવેલી છે અને આ એક જાણીતા ધારાશાસ્ત્રીનું મકાન છે. તેની સામે કેટલા સમયથી આ ગટર ઉભરાય છે. તે છતાં ભુજ નગરપાલિકાના કોઈ પણ કામદારોને શું કે આ ગટર બંધ કરાવી સફાઈ કરીએ, ગટરનું પાણી બહાર નીકળે છે, કેટલી ગંદકી થાય છે, એકદમ ગેટની સામે જ ગટર કેટલા ટાઈમથી બહાર નીકળે છે. તો ભુજ નગરપાલિકાના કામદારો સફાઈનું નામ એકદમ જીરું છે એવું પબ્લિક પણ કહે છે કે કામમાં એકદમ નિષ્ફળ ગયા છે એ દેખાઈ રહ્યું છે. કચ્છમાં પ્રથમ વખત શ્રી જલારામ બાપા ચરિત્ર કથા સપ્તાહ માધાપર મુકામે યોજાશે. માધાપરમાં મહાવીર નગર મધ્યે જલારામ દરિયાલાલ મંદિરના પટાંગણમાં જલારામ બાપા ચરિત્ર કથા સપ્તાહ તારીખ 13/1/2014 થી તારીખ 17/1/2014 સુધી યોજાશે. જલારામ બાપાના મંદિરે સવારે 6:15 થી 7 વાગ્યા સુધી દરરોજ નિયમિત ધૂન 5 વર્ષથી ચાલે છે. આ ધૂન તારીખ 17/1/2014 ના રોજ 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરશે. તે નિમિત્તે જલારામ બાપા ચરિત્ર કથા સપ્તાહ યોજવામાં આવશે. આ કથાના વ્યાસાસને સુરેન્દ્રનગરના પ્રખ્યાત પરમ પૂજ્ય શ્રી જયંતિલાલ શાસ્ત્રી બિરાજીને સંગીતમય શૈલીમાં રસાસ્વાદ કરાવશે. કચ્છમાં પ્રથમ વખત આ કથાનું આયોજન હોવાથી માધાપર જલારામ સત્સંગ મંડળના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. કાર્યક્રમના આયોજનમાં દિલીપભાઈ ભિંડે, નીતિનભાઈ ઠક્કર, મહેશભાઈ ભિંડે, કપિલભાઈ દૈયા, મુરજીભાઈ ઠક્કર, દિલીપભાઈ ઓધવજી, કાનજીભાઈ ઠક્કર તથા અન્ય તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. તમામ કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે લોહાણા મહાજનના મોવડી શશિકાંતભાઈ ઠક્કર, મહાજન પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ મિરાણી તથા મેનેજિંગ ટ્રસ્ટી KK તન્ના તથા જયંતિભાઈ દૈયા માર્ગદર્શન આપી રહ્યા છે. આ કથાના શ્રવણનો સમય બપોરે 2:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે. તે પૂજ્ય જલારામ સત્સંગ મંડળના વસંતભાઈ ભિંડેએ જણાવ્યું હતું. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજોડી પાસે પીધેલા કાર ચાલકે ડિવાઈડર ઉપર કાર ચડાવી દીધી, કોઈને ઈજા નહીં. ભુજોડી પાસે એક કાર ચાલક ભુજથી પેસેન્જર ભરીને અમદાવાદ જતો હતો ત્યારે તે પીધેલી હાલતમાં હોવાથી કારને ભુજોડી પાસે ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. સદભાગે કોઈને ઈજા થઈ નથી. ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ છે. પોલીસ તપાસ ચાલુ છે. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય કચ્છમાં સૌપ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનો સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 028322416662. મોબાઈલ નંબર 9726851662. ભુજમાં ભીડનાકા બહાર આઝાદ ચોકમાં ભુજ નગરપાલિકાના કાઉન્સિલરના ઘેર ચોરી થતા ચકચાર. સોના ચાંદીના દાગીના સાથે રોકડ રકમની ચોરી થઈ.
ભુજમાં છેલ્લા થોડા સમય થયા ચોરી તથા ઘરફોડીના બનાવો વધતા રહ્યા છે. તેવામાં ભુજમાં ભીડનાકા બહાર આવેલા આઝાદ ચોકમાં રહેતા ભુજ નગરપાલિકાના કાઉન્સિલર કુલસુમબેન સમાના ઘરેથી સોના તથા ચાંદીના દાગીનાઓની ચોરી થયેલ હતી, જેમાં ચાંદીના 2 જોડી સાંકડા, સોનાનો સેટ તથા 14,000 રૂપિયા રોકડનો સમાવેશ થાય છે. આ અંગે વધુ વિગતો આપતા કાઉન્સિલર કુલસુમબેન સમા. મારું નામ કુલસુમબેન. સર, એક સોનાનો સેટ હતો ને 14,000 રૂપિયા રોકડા ને 2 જોડી સાંકડાની. આ ભીડ ગેટ આઝાદ ચોક કહેવાય. અને અમે 2 મા દીકરો ઘરે હતા જ નહીં. અમારે ત્યાં મરણ થઈ ગયું સગામાં, ત્યાં હતા. રાતે 12:30 વાગે આવ્યા છીએ. એ સાહેબ મને ક્યાંય ખ્યાલ ન હોય કે કેટલા વાગે ચોરી થઈ કે કેટલા વાગે ન થઈ. એ પોલીસનું જ કામ છે ને. તો સવારે ખોલ્યો તો લોક બોક બધા તૂટેલા ને જોયા હાલતમાં. તો મેં કીધું મારા દીકરાને કે ભાઈ આપણી ચોરી થઈ ગઈ છે, હવે શું કરશું? તો અમે 2 મા દીકરો ગોતાગોત કર્યા તો કોઈ હતું જ નહીં ઘરમાં. લોહીના ધાગા પડ્યા છે, એક લોક ઉપર છે, બીજા લોક ઉપર છે. આમાં કપડા છે વ્હાઈટ કલરના રાખેલા હતા એના ઉપર છે, ઉપર મેળી ઉપર છે. લોહી નીકળી છે, લોક તોડ્યો ને તેને લોકમાંથી જ. ભુજ નજીક માંડવી જતા રસ્તા પર બેન્ટોનાઇટ ભરેલી ટ્રક ઢાળ ઉતરતા ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવતા ટ્રક અને છોટા હાથી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. ભુજની ભાગોળે આવેલા શિવપારસથી આગળ જતા માંડવી રોડ પર આજે બપોરના અરસામાં માંડવી તરફથી આવતી બેન્ટ્રોનાઇટ ભરેલી ટ્રક નંબર GJ12AU 8708 ના ડ્રાઈવરે ટ્રક પરથી કાબુ ગુમાવી દેતા સામે આવતા છોટા હાથી નંબર GJ12AY 4987 સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છકડા ચાલક તથા ટ્રક ચાલક બંનેને ગંભીર ઈજાઓ થયેલ હતી. બનાવની મળતી વિગતો અનુસાર માંડવી તરફથી આવતી ટ્રકના ડ્રાઈવરે ઢાળ પર કાબુ ગુમાવતા ટ્રક હિલોડ ખાઈ અને રસ્તા પર પલટી મારી ગયેલ હતી. તેવામાં જ સામેથી આવતા છોટા હાથીમાં અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. તો આ બનાવની વિગતો આપતા રાહદારી. મારું નામ ઇસ્માઇલ શેખ. સાહેબ, શું આખું અહીંયા બનાવ બને એક્સિડન્ટ કઈ રીતે થયું? શું એટલે સામેથી ભરેલી ગાડી આવતી હતી, સામેથી ઢાળ છે, ટેમ્પો આવતો હતો. એટલે ટેમ્પાની સામે છકડો આવ્યો તો છકડામાં ભટકાણી ગાડી ગલતી મારી ગઈ. એટલે પછી ગાડીવાળાને કાઢ્યો એટલે બિચારીની હાલત થોડી ખરાબ છે. અને આનો છકડાવાળાને અમે કાઢ્યો તો છકડાવાળાને પગ ફસાઈ ગયો હતો, પગ તૂટી ગયો છે. 108 કોઈ આવી નથી. આ ડ્રાઈવર મોટી ગાડીની ડ્રાઈવરને સ્કોર્પિયો લઈ ગઈ અને આની ગાડીને બીજી નાની ગાડી લઈ ગઈ. પબ્લિક પહોંચાડી છે હોસ્પિટલ. ટ્રેક્ટરના ડ્રાઈવરની હાલત થોડી ગંભીર છે ભાઈ. એટલે પાઇપ સામે હતો, પાઇપ ધક્ક લાગો તો પાઇપ તો બધું ઉડી ગયા. ડ્રાઈવરમાં પછાણો છે ગાડીમાં. હા, સામ સામે. એટલે ઢાળ છે એટલે શાયદ વધારે સ્પીડ હોવી જોઈએ. ન્યુટ્રલ હતી કેમ હતી, ગેરમાં હતી, ડ્રાઈવર હેપતાઈ ગયો શું છે, પણ એ ગાડી કલતી મારી ગઈ છે. 2 જણાને લાગ્યો છે કે 2 જણા હતા જ. આમાં 1 જણો હતો ને ટ્રકમાં 1 જણો હતો. ટ્રકમાં 1 જણો હતો. તો આ અકસ્માતમાં બંને ઘાયલોને ખાનગી વાહનો મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડું અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા. મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા. મોબાઈલ નંબર 09833062165. ધોરડો રણોત્સવમાં ગયેલી રાજકોટની નાગલપર પ્રાથમિક શાળાની બસને બિરંડિયારા પાસે નડ્યો અકસ્માત. પલટી ખાઈ ગયેલી બસમાં 34 જેટલા વિદ્યાર્થીઓનો થયો ચમત્કારિક બચાવ. અત્યારે રણોત્સવ ચાલી રહ્યો છે. ઠેક ઠેકાણેથી પ્રવાસીઓ રણોત્સવનો લાભ લેવા ધોરડો જઈ રહ્યા છે. ત્યારે નાગલપર પ્રાથમિક શાળાની એક બસ વિદ્યાર્થીઓને લઈ ધોરડો ગઈ હતી, જે પરત ફરતા પલટી ખાઈ ગઈ હતી. સદભાગે કોઈને પણ ઈજા પહોંચી નથી. વધુ વિગતો આપતા નાગલપર પ્રાથમિક શાળાના શિક્ષક. મારું નામ ભાગ્યનાથલાલ નરસિંહભાઈ. અમે કાલે રાતે 12 વાગે અમારા નાગલપુર પ્રાથમિક શાળામાંથી નીકળ્યા હતા. રાતના રસ્તો કાપીને સવારના રણોત્સવમાં આવ્યા. રણોત્સવથી પછી અમે આગળ અમારા પ્રવાસે જ નીકળવાના હતા, પણ આ બનાવ બન્યો એટલે હવે અમે અમારો પ્રવાસ ઘરે જઈએ.
34 વિદ્યાર્થી હતા અને 2 અમે શિક્ષકો સાથે હતા. ગાડી પલટી મારી ગઈ, બરાબર, અને અમે સલામત છીએ. 34 વિદ્યાર્થી, લાગ્યું નથી કોઈને, એક પણ નહીં, બધા સલામત. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. न्यू वर्सानी इलेक्ट्रिकल ऑथोराइज्ड डीलर. एड्रेस 2 विजय अपार्टमेंट नियर ऑल इंडिया रेडियो भुज कच्छ. फोन नंबर 02832 226162. मोबाइल नंबर 9825251984 94272 72620. ईमेल newvarshani.electrical@hotmail.com. ભુજની લાલન કોલેજમાં વિવિધ ડેની ઉજવણીમાં થયેલ બબાલમાં મારામારી થતા 3 વિદ્યાર્થીઓ ઘાયલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. કોલેજના વહીવટ સામે અનેક સવાલો. આચાર્યની બેદરકારી છતી થઈ. ભુજની લાલન કોલેજમાં હાલમાં વિવિધ ડેની ઉજવણી ચાલી રહી છે. તેવામાં 2 દિવસ અગાઉ થયેલ ઝઘડાએ આજે મારામારીનું રૂપ ધારણ કરી લેતા સમગ્ર કોલેજમાં એક સમય તંગદિલી ફેલાઈ ગઈ હતી. 2 દિવસ અગાઉ બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયા પછી આજે ફરીથી બોલાચાલી થયેલ. બોલાચાલી ઉગ્ર રૂપ ધારણ કરતા બાદમાં મારામારી થયેલ હતી, જેમાં 3 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થયેલ હતી. તો બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓ કોલેજમાં ભણવાને બદલે મારામારી કરે છે. તેવી પરિસ્થિતિમાં કોલેજના આચાર્ય સતત ગેરહાજર રહેતા અનેક સવાલો ઉભા થયા છે. તો શું કહે છે આ અંગે કોલેજના વિદ્યાર્થીઓ? મારું નામ ચંદ્ર પ્રેમકુમાર, લાલન કોલેજમાં ભણું છું. દેખો એટલે કે પરમ દિવસે જે ગ્રુપ ડે હતો કોલેજમાં, તો છોકરાઓ અમારા મહેશ્વરી છોકરાઓને બીજા મેઘવર્ષથી પોસ્ટર લગાડ્યા હતા કોલેજમાં જય ભીમના. તો પહેલાં જીએસએ કાંઈ એમને કીધું નહીં કે ભાઈ પોસ્ટર તમે ન લગાવતા કે આ નહીં હાલે. જ્યારે અમારું બધું થઈ ગયું લગાડવા વગર, તો એ આવીને પોસ્ટર ફાડી ગયું, લતો મારી બાબા આંબેડકર સાહેબની મૂર્તિને એને જીએસએ. હા, તો ભાઈ એ લોકોને પહેલાં ના પાડી દેવી જોઈએ કે ભાઈ પોસ્ટર તમે બનાવતા નહીં, કે આવી ગ્રુપમાં નહીં હાલે. પછી એના દિવસે અમે પતાળ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં ને મામલો થાળે પડી ગયો. તો આજે વળી એ લોકોના 2-3 જણા આવી પીધેલા હતા. તો છોકરાએ કે કંઈક ધક્કો બક્કો લાગી ગયો છે, એમાં એને ગાર બોલી જાય કે મા બહેનની કે મને ટચ કેમ કરસ તું કે. પછી કે ભાઈ થઈ ગયું, મેં કોઈ જવા દે કે થઈ ગયું પતાળ કે ને. તો એને કે જાતિ ઉપરથી અપમાન કરવાની, જે દાખીને બોલાય એને. એના પછી સ્થિતિ હોણશે કે એ તો જાડેજા સોઢા ભગીરથસિંહ, જાડેજા દિવ્યરાજસિંહ અગાઉથી હાલે છે, લગભગ 4-5 મહિનાથી હાલે જ છે. હા, બસ સ્ટેશનમાં થયો હતો નારપાટી છોકરી માટે. હા, એના માટે જ હાલે સ્ટેશન એ બધી જૂની. અમારે તો હવે છોકરા બે જે બહુ મારો છે, બેને એડમિટ કર્યા છે હોસ્પિટલમાં. ને પોલીસે ના પાડી દીધી છે કે પોલીસ કેસને ત્યાં ગયા હતા, અશોકસિંહ ઝાલાએ ના પાડી. અત્યારે પોલીસ કેસ નહીં, તમે હોસ્પિટલમાં કે એડમિટ કરાવી નાખો છોકરાને જેને 2 લાગે છે કે. અત્યારે ધોકાન લાકડી હતું, બાકી ચાંકા કે ધારીએ કે તલવાર એવું કાંઈ અમે દેખાયું નથી. મારું નામ સીજુ નિખિલ. અમારો કાલની પરમ દિવસે ગ્રુપ ડે હતો. એનાથી પહેલાં અમે અગાઉ જાણ કરેલી હતી જીએસને કે અમે ગ્રુપ ડેના બેનર લગાડવાના છીએ જય ભીમનો. તો રાજપૂતાને એ લોકોએ કીધું કે ભલે લગાડજો. તો ભાઈએ એમ કીધું કે પ્રિન્સિપાલની રજા નથી મળી. તો પ્રિન્સિપાલ પાસે સાંજે અમે ગયા, સંમતિ આપી દીધી કે તમે લગાડો. અમે બેનર લગાડ્યો. સર આવીને પોતે અમને જોયો કે હા તમારો બેનર બળવો છે. અને સવારના અમે આવીને જોયો તો અમારો બેનર એ લોકોએ ફાડી નાખ્યો હતો. ને જે બેનર ફાડવામાં જીએસનો હાથ હતો. અને સાથમાં જાડેજા કૃપાલસિંહ, જાડે સોઢા ભગીરથસિંહ જે લોરિયાથી આવે છે. જે અમે ખાલી ઊભા હતા અને મારા ભાઈને સાઈડમાં લઈ ગયા કે ભાઈ તું શું છે તને. અને આવી રીતના પહેલા એને માર્યો ને પછી કે તમે કોણ છો, દલિત છો, આવી કોલેજમાં તમારું રાજ નહીં હાલે, કે રાજ અમારે ખાલી અહીંયા દરબારનો હાલશે. ભાઈ હું એમ કહું છું આ કોલેજ બધાની સમાન છે, સરકારી કોલેજ છે નથી. અરે સરે અમને એમ કહી દીધું 15 વર્ષથી અહીંયા જીએસની કોઈ પ્રથા નથી, તો અહીંયા જીએસ બનવાનો કોઈ અધિકાર કોઈનો છે જ નહીં. સેવન સ્કાય એરપોર્ટ રિંગ રોડ. આ સપ્તાહમાં આ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો.
સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ધૂમ 3 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ યારિયા 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ડેટ ઇશ્કિયા 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ ધૂમ 3 9:30 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો યારિયા 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ શોલે એન્ડ 3D 9:30 કલાકે. સન્ડે મોર્નિંગમાં આપ હિન્દી મૂવીનો આનંદ માણી શકશો. એડવાન્સ બુકિંગ માટે સંપર્ક કરો 9909929100 02832307700. હવે આપ ઓનલાઈન બુકિંગ પણ કરી શકશો. વેબસાઇટ www.7skymultiplex.com. હોટલ 7 Sky એરપોર્ટ રિંગ રોડ. નારાયણપુર 3 રસ્તા ઉપર ડિવાઈડર ઉપર પાર્ક કરેલી કારમાંથી કઢંગી હાલતમાં યુવક અને યુવતી પકડાયા. નારણપર 3 રસ્તા પર કારમાં કઢંગી હાલતમાં ગુરુવારે રાત્રે 8:45 કલાકે ગાડી નંબર GJ1R 3449 માં આ યુવક યુવતીને પોલીસે પકડી પાડ્યા છે, જેમાં દીપક બાલચંદ્ર પંડ્યા ઉંમર વર્ષ 36 તથા એક યુવતી ઉંમર વર્ષ 25 ને કઢંગી હાલતમાં બીભત્સ ચેનચાળા કરવા સબબ ગિરફ્તાર કરી પૂછપરછ કરી છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. નખત્રાણા તાલુકાના સાયરા ગામમાં જુગાર રમતા 6 શકુનીઓને નખત્રાણા પોલીસે પકડી પાડ્યા છે. તેમની પાસેથી કુલ 28,000 રોકડા, 8 મોબાઈલ, જુગાર રમવા માટેના ટોકન ઝડપી પાડવામાં આવ્યા છે. જુગારીઓમાં ચંદુલાલ નાનાલાલ પંડ્યા, કિશોરભાઈ છગનલાલ, ચંદુલાલ લદારામ સંગાર, હીરાલાલ ખેમજી સંગાર, વીરમ કે ભુવા, જયેશ દામજી ભટ્ટ તમામ રહેવાસી સાયરાનો સમાવેશ થાય છે. મહાસપરા ન્યૂઝ નખત્રાણા પ્રતિનિધિ કિશોર મારવાડા. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ડુંગળી અને શાકભાજીના ભાવ પર નિયંત્રણ રાખવાની સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરતા કહ્યું કે ડુંગળી ખાવાનું બંધ કરો, કિંમત આપોઆપ ઓછી થઈ જશે. કિરણ બેદીએ મોદીનું સમર્થન કરતા કહ્યું કે મોદી સ્થિર અને સારી સરકાર આપવામાં સક્ષમ છે. મારો વોટ મોદી માટે. દેવ્યાની અમેરિકાથી ભારત પરત ફરી. અમેરિકામાં ચાલશે વિઝા ફ્રોડ કેસની સુનાવણી. આમ આદમી પાર્ટીએ આજથી મેં ભી આમ આદમી નામના સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો. RSSનો બીજેપીને બોધ, કહ્યું કે આમ આદમી પાર્ટીને હળવાશથી ન લે અને તેમના પાસેથી કંઈક શીખે. કાશ્મીરમાં એક આર્મી પોસ્ટ પર હિમપ્રપાત થવાથી એક સૈનિકની મોત. ચૂંટણી આયોગે ઇન્ટરનેટ દિગ્ગજ ગૂગલની સાથે પ્રસ્તાવિત કરાર રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાના કારણે રદ કર્યો. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર લાલુના શરૂઆતી શાસનના જેવી જ છે, કોંગ્રેસ મહાસચિવ શકીલ અહમદે જણાવ્યું. નર્સરી એડમિશન મુદ્દે ખાનગી સ્કૂલોને હાઈકોર્ટનો ઝટકો. ખાનગી સ્કૂલોમાં હવે મેનેજમેન્ટ કોટા નહીં રહે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ બન્યા મધ્યપ્રદેશ વિધાનસભાના ઉપાધ્યક્ષ. અવામી લીગની નેતા શેખ હસીનાને બાંગ્લાદેશમાં સરકાર રચવા માટે આમંત્રણ. મેં ભી આમ આદમી અભિયાન માટે ટીમ કેજરીવાલનું લક્ષ્ય 17 દિવસમાં 1 કરોડ સદસ્ય બનાવવાનું છે. ઉત્તર પૂર્વીય દિલ્હીમાં એક સ્થાનીય ગુંડાએ 18 વર્ષની છોકરીનું અપહરણ કરી તેના પર 2 દિવસ સુધી દુષ્કર્મ ગુજાર્યું. સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર પાકિસ્તાની સેના દ્વારા ભારતીય સૈનિક હેમરાજનું માથું કાપવાનો વિડીયો સામે આવ્યો. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા અરવિંદ કેજરીવાલને સુરક્ષા આપવાના પ્રસ્તાવને કેજરીવાલે ઠુકરાવ્યો. મધ્યપ્રદેશના ગૃહમંત્રી બાબુલાલ ગૌરનું મહિલાઓના પહેરવેશ પર વિવાદિત નિવેદન, કહ્યું કે મહિલાઓ પૂરા કપડાં પહેરે તો અપરાધ નહીં થાય. આમ આદમી પાર્ટી ઇફેક્ટ. રાજસ્થાન મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ધારાસભ્યોને સુરક્ષા ન આપવાનો નિર્ણય કર્યો. મિશન 2014 માટે કોંગ્રેસે બનાવી સ્ક્રીનિંગ કમિટી. પવનકુમાર બંસલને ગુજરાત અને રાજસ્થાનની સ્ક્રીનિંગ કમિટીના પ્રમુખ બનાવ્યા. ઉત્તર રેલવે 5000 થી વધુ ભરતીને જાહેર કરી. આવેદનની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2014ની છે. ડોક્ટર બનવાનું સપનું જોનાર છાત્રો માટે ખુશખબર. હવે મેડિકલ કોલેજોમાં MBBSની 10,000 સીટો વધશે. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલયના આ પ્રસ્તાવને સરકારે મંજૂરી આપી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.